કાલ જો કે વધારે વરસાદ આવી ગયો તો એના લીધે પાણી ભરાઈ ગયું તો આપણે ગાયું સારવા જ્યાં નહોતા અને આજ જાવીને જોઈ કેવું છે બહારનું વાતાવરણ ગાયું સરાયું છે કે નહીં. આનંદા શું કેવું આવવાનું ખેતર બાજુ ખેતર આવવાનું છે હોન્ડા લઈને આથી ખેતર ના આવું ભાઈ ખડ લેવા જવાનું હોય ટ્રેક્ટર લઈને ભાઈ અરે જવું એમ ભાઈ અરે એમ કેમ તાણે જો આ બધું ભરાઈ ગયું હતું કાલે પાણી નીકળતું બહારથી જતું હતું આગળ જો કે ખાડો હમણાં ભરેલો જ છે ગાયું જો કે બહાર કાઢીને બેહારી છે ને આપણે ગયું છે અંદર વાડામાં જો કે બે એવું છે હાલ એના લીધે વાડામાં બેવા દીધી છે જબ્બર વરસાદ પડી ગયો કાલ તો ગાય નીમ થાય છે 8 ટાઈમ થઈ ગઈ હજી આપણે વાર છે એટલે જેલો કમ્પ્લીટ થઈ ગયો હે ખાઈ લીધું ઘડીકમાં સાદું પીધું ખાધું એવું ગાયું છોડ નાખ જેટલી બાંધેલી એટલું છોડ નાખ પછી તરત ઉપડી આપણે મોટી લાકડી નાની લાકડીનો શીશો મોટી લાકડી કે નાની લાકડી શીશો અને શીશો જેલા નાની લાકડીની શીશો ઉપાડવાનો છે અને કાલ જો આ વાડો આપણો પાણીનો ફૂલ ભર્યો હતો ફૂલ ભર્યો હતો ઓલું ખેતર પણ ભર્યા હતા પાણીના પડખેન વાડામાં પણ પાણી ફરી ગયું હતું ગાયું એમને કાલ પણ અહીંયા બે રહી હતી ને આજ પણ ઇન્ક્યોર જ બેઠી છે આવું છે જો આ આપણો ઉપડો રહ્યો તો એની આ ધાર રહી એ આ ન્યા લગી પાણી હતું આજ જો કે જે ખાડો આ સાઈડ જો હિમનામત ભર્યો છે કાલ જો કે આમાંથી તપીને પાણી આમ બહાર જતું હતું એવી પરિસ્થિતિ હતી અને કાલ વરસાદ વધારે હતો એના કારણે આજ લગભગ તો એવું લાગે આજ પણ સરે એવું નહીં હોય કારણ કે આ પાણી ફરી ગયું હતું બધે તો રેબ સડી ગયો છે એના લીધે હવે જોઈવી સરે એવું છે કે નહીં બાકી જાવી તો શી સારવા અને આગા પાછા કરવી આજ જોઈએ કે કાલ આખો દી ઘરે ને ઘરે હતા આપણે નીણ બીણ ખવડાવી નિશાળે આગળ બેહરાવી દીધા હતા તો આજ તો જો કે લઈ જવા પડશે પગ છૂટા કરવા અને આજ જો કે વરસાદ પણ ન થાય જે કાલ આવ્યો એ જ તે તો માવડીને એ ઉપાડી સારવા જો કે જઈશ ને હું જેવી સાજ તો જોતા એ કઈ બાજુ છે સરાયો ને કઈ બાજુ રેત સડી ગયો દોબડું પહેલી ગાયું આ હતી તો આને આકડું પડે એવું હતું કારણ કે નીકળે છે હરીભાઈ ગાયું મોર હા ને આપણે જો કે લાઈન થઈ જઈશ લાઈન બી એટલે આકલી લેવી મોર જવા દે હાકલવા હે એવું હાલો વિશાલ ના પડે અમે હાકલી કે તમે મોર જવા દો તો વાંધો ને હાલો જવા દો અમે યાદ બે ગોવાળી હો હા તો આપણે કાલે વિડીયોમાં દેખાડ્યું તો આ બધે પાણી ભર્યું જો આજ તો પૂરું બધું ખાલી થઈ ગયું છે કે આંકર પણ જો આ ખેતરમાં ઝેરી જેવું પાડી દીધું એ વરસાદ વધારે ન આવ્યો ને એમાં સીધું નદી જેવું કરી નાખે જો આ કેવા ખાડા પડી ગયા આવું કરી નાખ્યું જો વરસાદે આપણા ખેતરમાં જો કે પાણી અત્યારે ઉતરી ગયું હાલ છે નહીં એવું એ માર્ગમાં જો બાવળ પાડી દીધો વાવાઝોડાનો પડી ગયેલો અહીં તો એટલો જ માર્ગ રહ્યો આ બધે જો કે જો કાલે પાણી ભર્યું હતું હજી ઓવાળ છે વાડીમાં જો આ ખેતરમાં પણ પાણી ફરી ગયું હતું આમાં ખૂતા હોય રેવાલાલ તો અહીં કરતી હોરું પાણી આવી હતું રોડ કોરથી છેડથી આ બધું તોડતું આવ્યું આમ નાળા જેવું કરી નાખ્યું અહીં કરી જો નાળું કરી નાખ્યું ને કાયદાસર ટ્રેક્ટર હાલે એવો માર્ગ હતો જો અહીંયા કે મોટો ખાડો હતો એ આખો બૂરી દીધો સામેથી પાળો તોડી નીકળ્યું વાંક્યો પાણી તો એના હિસાબે બુરાઈ ગયું તો આપણા ધારે મેં એક કામ સારું થયું હોય પાણી જો કે હજી ચાલુ જ છે એમને જો પણ ઓછું હાવ કાલ તો આ બધી હાલે એવું જ નહોતું કે
આ કેડામાં પાણી હતું જોવા ઓવાળ સોટ્યો અહીં ઠેર જોઈ કે આપણે કાલે નતા આવ્યા જોવા કારણ કે આ બધું ઠેઠ લઈ ગયું માર્ગ આખો ફર્યો હતો એના લીધે પાણી જગ્યાએ પહેલાં જતું હતું હા એટલું નહીં આપણને એમ લાગતું હતું કે જઈલો નહીં આવે પણ આવ્યો ખરો માહિત એવું લાગતું હતું કે એ એકલા જવું પડશે એમ જઈલા વિશ્વાસ નહોતો કે આવી છે આવ્યો ખરો ભાઈ હો બાટલો લઈ આ પહોંચી ગયા હતા તરસ લાગી ગઈ ભાઈ ભાઈ આલરમાં એ પાણી છે પાણી નહીં ખાવા ઓ એ રહી ભાઈ ભાઈ પાણી જીકે નહીં હોય વધારે એવું લાગે છે હા બુડી તાણ કરે એટલા થોડું બધા ઓ બોબો જતો બધા હાલ થોડા હાલ્યા જઈએ ઘર બાજુ એટલે અહીંયા ઊંડું આવ્યું ઓહ પાણી કેડ કેડ હમણું થઈ ગયું કેડ હમણું હો પીલો હા હા મોઈ ભાગે નહીં ગઈ હા હા એટલે જીમ આગળ જઈએ એટલા બધું વધારે આવ્યું ઊંડું હા 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 ગાય લગભગ ઘણા એટલે આપણે લગભગ ઘણા દિવસો થઈ ગયા એટલે ઘણા વર્ષો પણ થઈ ગયા કે એટલા પાણીમાં આપણે ગાયું નથી નાખી કોઈ દી આજે જોઈ કે નાખી અડધા જો તરવું હોય એમ કરે હા હા ગાયું હોય એ પણ જાય છે અહીંયા હા બોલો પલાળવાનું મન ન થતું કે પલાળવાનું મન ન થતું હે મારે ધૂપકો આમ થાત બહુ નાવા જતા ઉનાળા જોઈ કે આમાં થઈને નાવા વહી જતા અત્યારે જોઈ કે પાણી નથી પડતા બોલ આજ જોઈ કે આપણા હારે આવ્યા છે રેવાલાલ જોઈ કે ભેંસ્યું અને બે ત્રણ ગાયું લઈને સારવા જો સામે એ પણ આવે તો આખો દિન આપણા પડખે સારા જો ગાયું લે તો હવે જઈએ આમ જ્યાં બીજા ઝેરા છે જે હરિભાઈ એ છે એવડો એમનો ફોન આવે કે આવો અહીં કરી કે ટાઈમ પાસ કરી તો હવે ખાસ કરીને ગાયોને બિહારવાનો વિચાર છે જો રેબને બેબને એવું સડી ગયું હોય તો બરાબર સરતા નથી હવે તો કીધું હવે ઘડીક બિહારાવી દઈએ વાગ્યા છે ખાલી બાર ને થાય હવળાવાળા ફેળા એવું જો થારા ગાયું કાઢવી છે કારણ કે આમાં છે બધું ખૂતાય એવું એકદમ ધારા કાઢી લઈને રેવાલાલ જો આવી ગયા હા વાય ને વાય જે કે વરસાદનું કંઈ નક્કી નહીં ઘરે વળે બેહવા મળે ન મળે માવડીને જે કે ખાવા તો હોય 100% મળશે જ તે આપણે આમ ખૂણે થઈને જો કે ઓલકોરથી ગાયું નથી દેખાતી તો કીધું આવડા અહીં છે આગળ પડતરમાં તો આવડા આ ખૂણામાં નીકળ્યા બોલો હરીભાઈ નીકળે ઠેઠ આમાં ખૂણે જો એ અહીંયા આવે ઓળા એ ભેગા થાય એમને બિહારવા ને કંઈ નહીં આપણે તો જો કે બિહારવાના જ છે કાં રેવો કાકા ઓય બિહારવા ને થાકી રહ્યા ના તો મને પાણીમાં દોટે હે ફેટ નીકળી જાય કે એ તો રહેવાનું તો શું કરશું આવું છે કાલ જે કે પાણી આવ્યું હતું એના લીધે આજુબાજુ કે પડતરમાં અમુકમાં ઘણામાં ભર્યું પાણી જેમ આપણે અત્યારે ગાયું કાઢીને આવ્યા એમાં પાણી હતું તો એ રીતે જ છે પડશે આજુબાજુ આલરની ધારે તો આગળ ક્યાંય નથી જાય એવું અને આમ પાસે એ બધે એવું જ છે ને આ એક પડતર બે ખારું છે જો આ ટાઈપનું આમાં જેને ખોતરવું હોય ને ખોતરે ને બાકી બેવું હોય ને બે વાઈન કરતો ખૂણે આપણે ઊભા રાખી દીધા છે અને હવે હરિભાઈના એનું નામ છે તો એમને જો કદાચ બહેરાવા હોય તો વયા વાઈન કરે ને પાછા અહીં ટાઈમ પાસ કરશે એટલે પગ્યા ગાયું લઈને બરાબર ભેગી કરી તમે ઉલ્યું આવી ગયો એ તળમતાળ વરસે ગાયું કંઈક ઢૂંગા ઊભી રહી જાય ને આપણે પણ એવું છે ઝાડી હેઠે ઊભા રહી જાય ને ગાયું પણ ઝાડી હેઠે ઊભી રહી જાય અડધી કંઈક બારી છે હજી તળમતાળે બોલાવતો આવે ને વાંહે કંઈક હજી ઘણો સડ્યો હોય થોડુંક વધારે વરસાદ આવશે એવું લાગે છે પલ્લાળી દેવો તો બધા ગોવાળા ભેળા થઈ ને વરસાદે હલવાડ્યા છે સારી પેટ જો કે આમ સડ્યો છે ગામ બાજુ જો કે વરસાદ સડ્યો થોડીક તકલીફ છે
કારણ કે જો માર્ગે હાલતા કરશું વરસાદ આવશે એટલે ગાયું વધારે ભાગશે. તું એક જવા દે, અમારે ઘડીક રોકાઈ જવું. જો હવે હમો આમ સીડીઓ બીજે ગોળ બધા તાક માંડી રહ્યા ઘરે જવા. સારવા ન જવાનું, ઘરે જવાનું. પણ આ વરસાદ વહી જાય પછી, વરસાદ વહી જાય પછી નગર બહુ ભાગે. તો સામે ઠેઠે વરસાદ વરસ તો આવે. હા જવા દે આવડા ગમે ઓલિયો વરસ તો આવે સામે. જો કે આપણે આ બાજુ નથી વરસાદ ને પવન આંક્યોરનો એટલે ઓછો વરસાદ લાગશે, પણ આમાં આગળ વધારે વરસાદ. ઝૂમ કરું તો કદાચ દેખાય તો હરોડું હાલ્યું જાય. રાજુ કે મારે હાલ્યું જવું ગાયું લઈને તો જાય. હા આપણે ઉભા રહ્યો ખડે, હમણાં પણ ભાગવા મળશો તમે. જો ગોળ હે ને ધારિયા બારિયા લઈને આવી ગયા ગાયું. નહીં વાળો વાળો ગયું જઈ ઊભા રાખજો. વાંચે ઊભા રહી જાય તો વરસાદ વહી જાય. સાના મના વાંચે સાના મના ઊભા રહી જઈ ઘડે. વરસાદ ખબર ના પડે કાંઈ ગાયું. આ ગાચીમ રાયડું પાડ કરે હે વિશાલ? ગાચીમ રાયડું પાડે તારી હે? ઘરે જવા હાટે એમ? બરોબર. જો આપણે ગાયું અહીં કે ઊભી રાખી દીધી છે, પણ આમ ઉગાડે એટલે વરસાદ નહીં આવે એવો છે કે આપણને થોડોક ભરોસો છે. વરસાદ આમ ચડ્યો એના લીધે થોડીક ઊભા રહેવા દઈએ પછી નીકળવા દઈએ. ઓળાવાળા જો કે ઘરે જ જવાનું છે, હવે છે સારવા આપણે રોકાવાનું નથી. તો પહેલાં ખાડોરી આટલો બધો નહોતો ભર્યો, થોડુંક ઓછું પાણી હતું. પાણી આલરમાં વધારે આવ્યું એના લીધે જો આટલું ફૂલ થઈ ગયું. આજ તો જો કે વરસાદમાં ગાયું સારવા આવી ને હલવાણા કે આખો દીના કંઈ એવા સાર્યા નથી. ઘડીક આમ લઈ જાય ને ઘડીક આમ લઈ જાય, ટાઈમ પાસ જ થયો હોય. વળી પાણી હોવારા નાખ્યા, સરે એવું ક્યાંય રહ્યું જ નથી. ખાલી આ એક પડતરમાં તો ઊભું રહે એવું છે. આવી રીત છે ને આમ બરોબર ગામ કોરે વરસાદ જ્યાં આપણે જવાનું છે એ જ વરસાદ ચાલુ છે. જો તો ઘડીકમાં કેવો વરસાદ પડી ગયો, પાણી વહેતા કરીને છે આમ. જો હવે આમ ચાલુ છે એક ધારો વરસાદ. હે ચાલુ હે ને? તો પછી જો આમને ટીમાં મેં કીધું મેં ઘડીક ઊભા રહી દેવી આંકલીને. તાય કીધું વરસાદીના માર્ગે હાલ્યો જાય છે આમ. પવન જો કે આમનો હતો એટલે ખેંચાઈ ગયો. ઘડીક ઊભા રહી ગયા કામ થઈ ગયું. આવી ગયો હે લીમડી સાઈડ ખેંચી ગયો, લીમડી સાઈડ ખેંચાઈ ગયો ને. ઓકે હળો હાલ્યા જઈ ઘરે. નીણ બીણી જો કે એ નખાઈ દેવી. હે મસ્ત હે આરામ કરી. હા પગબળો હે ને હાલી હાલીના પાણીમાં હાલી હાલીને પગબળો. હા પાણી બધું જઈને તેવું આવે ને જેવું તેવું એના લીધે એવું થાય. પાણી તો ઉડવાનું આપણે નસીબ બધી અબળે આવું છે. કુવાના પગ બળવા માંડ્યા છે, પણ ખાસ કરીને પાણીનું કારણ. પાણીમાં વધારે ફરવામાં આવે ને તો એના કારણે એવું થાય, પગ ફાટે ને એવું વધારે થાય. આવું છે. હા વિશાલલાલ ઘણા દાડે મળ્યા હો આપણને, ઘણા દાડે ભેળો છે નાનો ગોવાળ. આ નાના ગોવાળ આપણે બીજા ગોવાળને એકને હારો ચડાવી દીધો ગાયુંમાં. આપણે બે કે જઈએ હે હે હા ત્યાં ભણવા માંડે કાં? વિશાલ વાદે એક બીજો વિશાલ સીડ્યો હોય. આજ જો કે નહોતો ભણતો, આપણે વિડીયો પણ બનાવ્યો હતો, યુટ્યુબમાં નાખ્યો હતો આ વિશાલનો. કે વિશાલને કોમેન્ટો એવી આવતી હતી કે વિશાલને ભણવા મેકલો. આ વિશાલ તો ન ભણતો, પણ એના વાદે એના વાદે બીજાને ચડાયો. આવું છે. એક દિન સમય એવો હતો કે એમ પીવાનું પાણી ગાયું માટે ગોતતા હતા. અત્યારે કંટાળો આવી ગયો વરસાદ, પાણીથી કંટાળો આવી ગયો. આમ સારો જતા હા પાણી પાવા નહીં અહીંયા બીજે. અત્યારે જો હા જો જાય છે ને પાણી. હા કાલનો વરસાદનું પાણી ચાલુ થયું હતું, એ બને નથી થયું.
વરસાદ જબરજસ્ત પડી ગયો ને એ જરૂર છે જોઈ કે આમ થાય જોઈ કે નુકસાન તો કરી જ નાખ્યું વરસાદે આવું છે વળ મારે કરે પાણીનો નીકળી જાય આમાં ભરાય છે જોઈ કે જો તલાવડા કોઈ આવું છે આટલા વરસાદમાં ગોળ પાણી પીવા આમ છે તો ત્રેસ લાગે વિશાલ એટલે એ હાલો તો જઈ હવળા ઘર બાજુ મળશું આગલા વિડીયોમાં. તે લગી જય શ્રી કૃષ્ણને જય સિયારામ બધાને.